નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વાવ રોડ ખાતેના વેપારીઓની મનપાની દુકાનની જગ્યા કરતાં વધારે રસ્તા સુધી દબાણ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો વધી રહ્યા છે. શું આ બાબતે ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આવા દબાણકારો ઉપર કોઈ કાર્યવાહી થશે કે નહીં, જે હાલમાં પોતાની દુકાનનો વેચાણનો સામાન રસ્તા સુધી મૂકે છે? લાગી રહ્યું છે કે કોઈ ડર નથી. જે વાવ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, તેમ છતાં જે વાહન ચાલકો પણ રસ્તામાં પોતાના વાહન મૂકે છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. પેસેન્જર માટે સટલિયાવાળા વાવ રોડ પર પેસેન્જર ભરવા માટે ઊભા રહે છે. એક બાજુ ટ્રાફિક જામ કરી રહ્યા છે અને બીજી બાજુ દુકાનદારો પોતાની દુકાનના સામાન રસ્તા સુધી મૂકે છે, તેમજ કોમ્પ્લેક્સની સીડીઓ રસ્તા સુધી હોય છે. આ બધાની સામે ભાભર પોલીસ અને નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં કેમ નથી આવતો, જે લોકોમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક્શનમાં આવશે? શું આવા દુકાનદારો સામે કોઈ કાર્યવાહી થશે? રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રમ ન્યૂઝ, ભાભર. 24ની અને વાવ રોડની જવાબદારી ચીફ ઓફિસર ભાભરની આવે. એના પછી લોકોની અરજી આવું થયું, ફલાણું થયું, એટલે મેં વારંવાર એમને રજૂઆત કરી કે જાણે અમે મામલતદાર સાહેબ જોડે રજૂઆત કરવા જશો, કારણ અમને એવું કહેવામાં આવે છે કે તમે ચીફ ઓફિસર સાહેબને મળો 24 અને બધું દબાણ 14નું આવે. પછી એના પછી હું ચીફ ઓફિસર સાહેબને મળી અને મેં એવી રજૂઆત કરી કે જે 2010ની અંદર વાવ રોડનો ગૌરવપથ બન્યો હતો, ત્યાં અહીંયા આપણે અત્યારે પાકા દબાણ આવે છે, સીડીઓ આવેલ છે, પાકી દુકાનો આવેલ છે. એટલે મારી નમ્ર અપીલ છે કે 18ની અંદર મધ્યમ વર્ગના જે લારી ગલ્લાવાળા, અમે તો પ્રાંત સાહેબનું અને મામલતદાર સાહેબનું અને ચીફ ઓફિસર સાહેબનું મૌન રાખી અને 18 વાળા જે મધ્યમ વર્ગના જે નાના માણસો હતા એ તો હટી જશે, પણ 24નું અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે એ 24 તોડતા નથી. અને અત્યારે ચીફ ઓફિસરના આદેશથી 24 મીટર ગૌરવપથ વાવમાં આવ્યો, વાવ રોડે આવેલ છે. એનું અત્યારે લાલ કલરનો શેરો માર્યો છે, જેમ 24નો શેરો માર્યો એવો ભારતીય જનતા પાર્ટીના દબાણથી 24 તૂટ્યું નથી. પણ હવે 14ની અંદર ગૌરવપથ વાવ રોડે આવે છે, એ 24નો આદેશ શેરો માર્યો છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે. જો એ 24નો શેરો માર્યો, 24નો વાવ રોડ ભાભર રાધનપુર રોડે અને દીવદર રોડે શેરો મારેલ છે, અને 14માં તાર શેરો માર્યો છે. ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે 24નું જે સુરસુર્યું થયું એવું 14નું સુરસુર્યું ન થાય એવું શેરો મારી અને બતાડી. અને ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીની જે ભાભરમાં નગરપાલિકામાં બોડી ચાલે છે, મારી નમ્ર અપીલ છે કે અમને તમે 24નો અને 14નો જે અત્યારે શેરો માર્યો એ તૂટવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીનું હોય કે ગમે તે આગેવાનનું હોય, અને મધ્યમ વર્ગના જે 18ના અમે 500 રૂપિયા કમાઈ અમે અમારી રોજી રોટી અમે કમાતા હતા એ અમે ન કહી જશે, પણ 14નું અને 24નું પાકા બોધકોમ આવે છે. એ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે, બીજું પણ તૂટવું જોઈએ એવું પ્રાંત સાહેબ જોડે, મામલતદાર સાહેબ જોડે અને ચીફ ઓફિસર જોડે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન જોડે મારી નમ્ર અપીલ છે કે અમને સાચો ન્યાય આપો. અમે 18 વાળા જતા રહ્યા છે અને 24નું અને 14નું તૂટવું જોઈએ. એ કરોડોનું મિલકત છે, બિલ્ડરો મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, અને એમના આશીર્વાદથી અને 14નું જે અત્યારે ગૌરવપથ બનાવ્યો એ અમારે હરિભાઈ આચાર્ય પ્રમુખ હતા ત્યારે ગૌરવપથ છે, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનના અને આશીર્વાદથી એ દબાણ તૂટતું નહીં. વાવ રોડનું દબાણ તૂટવું જોઈએ અને સુરસુર્યું ના થવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે.